ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર થઈ છે। વડોદરામાં વરસાદી ગટરની સફાઈ કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી છે। ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ પાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે। કોન્ટ્રાક્ટર સ્થળ પર પહોંચીને કામ કરાવ્યું। તમામ વરસાદી ગટરની તપાસ કરવામાં આવે તો પોલ પણ ખુલી શકે છે। ચોમાસા પહેલા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર નાગરિકોના હિતમાં યોગ્ય કામગીરી કરે તે જરૂરી છે। કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટરે ન્યૂઝ કેપિટલનો આભાર પણ વ્યક્ત કર્યો। કાલે જે મેં કહ્યું એ વાત સત્ય પુરવાર થાય છે, કારણ કે આ લોકો પબ્લિકના માટે નહીં, પોતાના સ્વાર્થ માટે, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ માટે આવી વિવિધ પ્રકારની જે જરૂર જ નથી, જે પબ્લિકને જરૂર નથી, પબ્લિકના ટેક્સના પૈસે પબ્લિકને જે સુવિધા આપવાની હોય એ સુવિધાની પણ પોતાના ખિસ્સા ભરવા માટે આ જે રીતની કામગીરી કરી રહ્યા છે। અને પછી જ્યારે કોઈ પબ્લિક કાં તો અમારા જેવા લોકોથી ઉજાગર કરવામાં આવે ત્યારે આ તંત્ર દોડતું થાય છે। ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા વડોદરા શહેરમાં વરસાદી કાંસની અંદર થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કર્યા બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને પાલિકા તંત્ર દ્વારા જે આ કામનો ઇજારદાર છે વરસાદી કાંસનો તેને આદેશ આપવામાં આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે જે ન્યૂઝ કેપિટલ ઉપર અહેવાલ પ્રસાર થયા બાદ તાત્કાલિક આ જે વરસાદી કાંસ લાખોના ખર્ચે બનાવવામાં આવી હતી, જેની અંદર આ સફાઈ અત્યારે સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। અને જે રીતના આપ જોઈ શકો છો આ વરસાદી કાંસની અંદરથી ડાંબર પણ નીકળી રહ્યો છે અને માટી અને સિમેન્ટના કાંકરા નીકળી રહ્યા છે। એટલે કંઈ ને કંઈ આ લાખો રૂપિયાની કામગીરીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવી વાત સામે આવી હતી અને ન્યૂઝ કેપિટલ દ્વારા આ અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને આજે આર્ય કન્યાથી વાયરોક હોસ્પિટલ સુધી લાખો રૂપિયાના ખર્ચે બનેલી વરસાદી કાંસ છે તેની સફાઈનું કામગીરી તુરંત જ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન અંકિત ગોંસીકર સાથે પ્રશાંત ગજ્જર, ન્યૂઝ કેપિટલ, વડોદરા।